દ્વારકામાં પોલીસ રક્ષક બનવાની બદલે ભક્ષક બની ગઈ છે. કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે અંગત અદાવતમાં એક વૃદ્ધની હત્યા કરવામાં આવી. આ હત્યા કરનાર પોતે પોલીસ કર્મચારી છે. લગભગ અઢી મહિના પહેલા આ વૃદ્ધની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસ લાંબા સમયથી તપાસ કરી રહી હતી. અંતે પોલીસને આરોપી શોધી કાઢવામાં સફળતા મળી. 80 વર્ષીય વૃદ્ધ રાત્રિના સમયે પોતાની વાડીમાં હતા ત્યારે તેમના ગળાના ભાગે અનેક તલવારના ઘા ઝીકી નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરવામાં આવી, જે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 2012માં મૃતકની વાડીમાં ઇલેક્ટ્રિક કરંટ મૂકવામાં આવેલો હતો, જેના કારણે કરંટ લાગતા આરોપીના કાકા તથા કાકાના દીકરા બંનેનું મૃત્યુ થયું હતું, જેનો બદલો લેવા 2 વર્ષે દાદાને જ પતાવી દીધા. મારા નાના ભાઈ હરપાલસિંહને ફોન આવ્યો વાડીએથી કે જલ્દી આવો મજૂરનો, કે બાપુને કોઈક અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે. એટલે અમે બધા કુટુંબ સહિત બધા ત્યાં ગયા. એટલે ત્યાં જોયું તો બેરહેમીથી રેસી જ નાખ્યા હતા મારા બાપુજીને. એટલે એમાં કોઈ પણ એમ્બ્યુલન્સ કે કાંઈ બોલાવવાની જરૂર નથી. તાત્કાલિક મેં 112 નંબરમાં ફોન કર્યો. જે ફોન કરવાથી પોલીસ તાત્કાલિક આવી ગઈ. પોલીસ એસપી સાહેબ બધા બહુ જ પ્રશ્ન, જે ટૂંકમાં જે પોલીસ ખાતું છે એની તમામ કાર્યવાહી કરી રહ્યું છે. ગઈ તારીખ 15/7/2024ના રોજ રાત્રે 8:30 કલાકે એક ફરિયાદી વનરાજસિંહ વજુભા જાડેજાઓનો કલ્યાણપુર પોલીસ સ્ટેશનના 112 નંબર પર કોલ આવેલ અને એમણે જણાવેલ કે એમના ફાધર ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલ છે. જેવી બાતમી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક ત્યાં પહોંચેલ અને જોયેલ ત્યાં એક વૃદ્ધ પુરુષની લાશ અમને મળેલી હતી, જેના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કરેલા હતા. આ તપાસ દરમિયાન પછી તેમની લાશને અમે પીએમ માટે મોકલેલા હતા અને પીએમ બાદ અમે સઘન પોલીસની અલગ અલગ ટીમો બનાવેલી, સ્થાનિક ટીમ તેમજ એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવીને આ અટેક મતલબ આ હુમલો કોણે કર્યો છે એની તપાસમાં અમે 4 દિશામાં પોલીસને મોકલી દીધેલી હતી. તપાસ દરમિયાન એવું આરોપીનું નામ ક્યારે જણાયેલું ન હતું. તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે આરોપી આમાં દશરથસિંહ રણુભા જાડેજા નામના વ્યક્તિ જે પોલીસ કર્મચારી છે, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, એમને આરોપી તે છે. તો તેમના સર્ચ માટે અમે અલગ અલગ ટીમો બનાવીને સતત મહેનત ચાલુ હતી. આરોપી સ્થળ મૂકીને ક્યાંક ભાગી ગયેલા હતા. ગઈ તારીખ 22/9/2024ના રોજ આરોપીની સામેથી જ એમણે ખંભાળિયા પોલીસ સ્ટેશનના તપાસ કરતા જે અમારા આ કેસના તપાસ કરતા છે અધિકારી, એમની સામે રજૂ થયેલ છે, સામેથી સરેન્ડર કરેલ છે અને ત્યારબાદ એમની સઘન ઇન્ટ્રોગેશન ચાલુ છે. ઇન્ટ્રોગેશન દરમિયાન એ આટલા સમય દરમિયાન ક્યાં રહેલા હતા એમની માહિતી મેળવવા માટે અમે પૂરતા પ્રયાસ અત્યારે કરી રહ્યા છીએ.